ધોરણ 7ની અંદર ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એના 2 ભાગ આપણે બહુ સરસ રીતે જોયા. કાલે આપણે 25 બ્લેન્ક્સ પણ કરી. હવે આપણે આગળ જોઈશું ફોર્મ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. તો ચાલો મિત્રો આપણે એવા સરસ મજાના પ્રશ્ન વાક્ય બનાવીશું. અહીંયા આપેલું છે વોટ. વોટ એટલે શું? વિભા બ્રોક ધ ગ્લાસ. વિભાએ ગ્લાસ તોડ્યો. તો શું તોડ્યું? ગ્લાસ. અહીંયા વોટ છે એટલે શું વસ્તુ જે હોય તે નીકળી જશે. તો પહેલા લખીશું આપણે વોટ. અને તમને એટલી વાતની ખબર હોવી પડે કે જ્યારે વોટથી સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે સેન્ટેન્સ બનાવીએ ત્યારે એની જોડે ડીડ આવશે. બરાબર છે? ક્વેશ્ચન બનાવીએ ત્યારે શેનાથી ક્વેશ્ચન બને? પાસ્ટ ફોર્મમાં ડીડથી બને. સિમ્પલ પાસ્ટમાં ડીડ લેવું જ પડે. વોટ, ડીડ, પછી લાઇન્સર લખીશું આપણે. વિભા કોમન નાઉન છે એટલે કેપિટલ લખીશું. અને બ્રોક એ પાસ્ટ ફોર્મ છે પણ આપણે ડીડ લખી દીધું એટલે બ્રોકનું પાછું પ્રેઝન્ટ લખી દેવાનું, V1 લખી દેવાનું, બ્રેક. તમે મારી વાત સમજતા હશો. મેં તમને બીજા ભાગમાં શીખવાડ્યું હતું, પહેલા ભાગમાં શીખવાડ્યું હતું કે V1 માંથી V2 કેવી રીતે કન્વર્ટ કરાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે વિભા લખેલું છે. વિભા પછી બ્રોક એ V2 છે પણ ડીડ લખ્યું છે તો V2 ની જગ્યાએ શું લખવું પડશે? V1 લખવું પડશે. હવે વાત આવે છે હુ. હુ એટલે કોણ? તો અહીંયા કોણ છે? ધ મર્ચન્ટ્સ. તો એના ઉપર આપણે શું કરી દઈશું? લાઈન કરી દઈશું. પછી લખવાનું હુ, પછી આવશે ડીડ, પછી લખવાનું સોલ્ડ અને પછી લખીશું ફ્રૂટ્સ. આમ તો હુ વડેના સેન્ટેન્સ છે ને બહુ જ ઇઝી હોય. હુ વડેના સેન્ટેન્સ કેવા હોય છે? એકદમ ઇઝી હોય છે. પણ હુ આવે ને ત્યારે આપણે ડીડ લખવાનું હોતું નથી. દરેક WH ક્વેશ્ચન હોય, વોટ, વેર, હુ, એ બધામાં તમારે સાહેબ ડીડ લખવું પડે પણ હુમાં તમારે ડીડ લખવાનું હોય નહીં. ધ ડોગ સેટ ઓન ધ મેટ. ધ ડોગ સેટ ઓન ધ મેટ. વેર. વેર એટલે ક્યાં? તો આ ડોગ ક્યાં બેઠું છે? ઓન ધ મેટ. મેટ ઉપર બેઠું છે તો એ જગ્યા આપણે કાઢવી પડશે કારણ કે આપણે વેરનો ઉપયોગ કરીએ છીએ. પહેલા આપણે લખી દઈશું અહીંયા વેર, એની જોડે આવી જશે ડીડ. હવે અહીંયા લખીશું ધ ડોગ. ધ ડોગ અને સેટ એ V2 છે તો આપણે V1 લખવાનું. સેટ કોનું છે? સીટનું છે તો અહીંયા સીટ લખીશું અને ક્વેશ્ચન માર્ક કરી દઈશું. હવે આપણે લઈશું 4th નંબરનું સેન્ટેન્સ. માય ફાધર વેન્ટ ટુ જયપુર લાસ્ટ મંથ. વેર. વેર એટલે ક્યાં? સ્થળ બતાવે છે તો અહીંયા છે ટુ જયપુર. જયપુર એ સ્થળ બતાવે છે તો આપણે પહેલા લખવાનું છે વેર. વેરની જોડે આવશે ડીડ. પછી સેમ સેન્ટેન્સ આપણે લખવાનું છે માય ફાધર. આ બધું સ્મોલ લેટર જ આવશે, કોઈ પ્રોપર નાઉન નથી. પણ વેન્ટ એ V2 છે તો એનું V1 થાય ગો. ગોનું વેન્ટ અને છેલ્લે આવશે લાસ્ટ મંથ. જ્યારે મિત્રો આપણે V1 અને V2 કરાવતા ત્યારે છોકરાઓને બહુ કંટાળો આવતો. એમને એમ થતું કે આ ક્યાં કામ લાગશે, પણ એના વગર ચાલે જ નહીં મિત્રો. હવે અહીંયા લખ્યું છે ધ બોયઝ ડેકોરેટેડ ધ રૂમ.
કોણ ડેકોરેટ કરે છે? હુ એટલે કોણ, તો કોણ કરે છે? બોયઝ. તો એની જગ્યાએ હુ આવશે. મેં તમને આગળ એક ડીડ લખીને બતાવ્યું હતું કે હુ જોડે ક્યારેય ડીડ આવે નહીં. હુ પછી આખું સેન્ટેન્સ લખીશું, ડેકોરેટેડ ધ રૂમ, અને પાછળ ક્વેશ્ચન માર્ક. તારક એટ એપલ્સ યસ્ટરડે. વેન એટલે ક્યારે, તો કે યસ્ટરડે. વેન સમય બતાવે છે, તો યસ્ટરડે ઉપર આપણે લાઈન કરીશું અને અહીંયા લખીશું વેન, પછી એની જોડે આવશે ડીડ. તારક એ વ્યક્તિનું નામ છે, પ્રોપર નાઉન છે, એટલે આપણે એમાં કેપિટલ જ કરીશું. ડીડ આવી ગયું એટલે V2 નું V1 કરીશું, એટ નું V1 છે ઈટ, અને પાછળ આવી જશે એપલ્સ. અને ક્વેશ્ચન માર્ક કરવાનો આપણે ભૂલવાનો નથી. હવે આપણે આગળ જોઈશું. અહીંયા લખ્યું છે વોટ એટલે શું? સૌરભ wrote a letter. સૌરભે લેટર લખ્યો હતો. શું લખ્યો હતો? લેટર. તો આપણે એ ચેકી નાખવું પડશે અને અહીંયા લખવું પડશે વોટ. વોટની જોડે આવશે ડીડ, પછી આપણે લખીશું સૌરભ, આ પ્રોપર નાઉન છે, અને wrote એ V2 છે, તો આપણે લખી દઈશું રાઇટ, એટલે V1 લખી દઈશું. આગળ અહીંયા જોઈશું ધ ટીચર કેમ એટ 10 o'clock. વેન એટલે ક્યારે, સમય બતાવે છે, એટ 10 o'clock એ જતું રહેશે અને એની જગ્યાએ આપણે લખીશું વેન. વેનની જોડે આવશે ડીડ, પછી લખીશું ધ ટીચર, અને કેમ એ V2 છે, ડીડ આવશે તો V2 નું V1 થઈ જશે અને આવી જશે કમ. આગળ જોઈશું વી સેટ ઇન ધ પાર્ક. વેર એટલે ક્યાં એટલે સ્થળ બતાવે છે. ક્યાં છે? તો કે ઇન ધ પાર્ક, બગીચામાં. તો આપણે અહીંયા લખીશું વેર. વેરની જોડે શું આવશે? ડીડ આવશે. પછી લખીશું આપણે વી, પછી સેટ, અને પાછળ ક્વેશ્ચન માર્ક. હવે WH ક્વેશ્ચનમાં આવે છે વેન. વેન એટલે ક્યારે, સમય બતાવે છે, સમય છે એટ 9 o'clock, તો આપણે પહેલા લખીશું વેન, પછી આવશે ડીડ, પછી લખીશું સંજય, અને V2 છે આ, એનું V1 થશે ગો, અને ક્વેશ્ચન માર્ક. અહીંયા મિત્રો એટલું યાદ રાખવાનું છે કે આપણે V2 નું V1 કરવાનું રહેશે. જોતામાં આપણે બીજી એક્સરસાઇઝ પૂરી કરી નાખી. હવે આપણે લઈશું એક્સરસાઇઝ નંબર 3. રાઇટ ધ આન્સર વિથ યસ એન્ડ નો. યસ અને નો માં ઉત્તર આપો. એક્ઝામ્પલ પહેલા લઈશું. ડીડ ગીતા કોલ જય? શું ગીતાએ જઈને ફોન કર્યો હતો? તો પહેલા લખવાનું યસ. અને તમને બધા જ વિડીયોમાં ખબર છે, ગીતા હોય તો ગીતા ન લખાય, એનું પ્રોનાઉન લખવું પડે. છોકરી છે તો સી, અને આ ડીડ નીકળી જાય એટલે થઈ જશે કોલ્ડ, અને પછી આવશે જય. નોમાં આપણે ડીડ વાપરવું પડે. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ડીડ ક્યારે વપરાય? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ડીડ 2 વખત વપરાય. એક ક્વેશ્ચન આવે ત્યારે અને એક નેગેટિવ સેન્ટેન્સ આવે ત્યારે. જો આ ક્વેશ્ચન છે તો ડીડ વપરાયું છે, આ નેગેટિવ સેન્ટેન્સ છે તો ડીડ વપરાયું છે. તો ચાલો મિત્રો આપણે એ બધા એક્ઝામ્પલ પ્રમાણે સેન્ટેન્સ કરીએ, તમને વધારે ખબર પડશે.
ડીડ અમિત રાઇટ એ લેટર? શું અમિતે પત્ર લખ્યો હતો? પહેલા આપણે લખીશું યસ અને પછી આવશે નો. તમને કમ્પેર માટે ઉપર નીચે લખીને બતાવું છું. અમિત છોકરો છે તો આપણે હી લખીશું, નીચે પણ હી લખવું પડશે. હવે નો છે તો ડીડનું શું કરવું પડશે મારે? ડીડન્ટ, કારણ કે નેગેટિવ સેન્ટેન્સમાં ડીડ વાપરવું પડે. આ પોઝિટિવમાં નહીં વાપરવાનું, હકારમાં. તો એમાં મારે રાઇટ V1 છે, ડીડ નીકળી જશે તો V1 નું મારે V2 કરવું પડશે, વ્રોટ. અને એ લેટર છે એ બંનેમાં લખીશું, એ લેટર. તમે જેટલો સમજવાનો પ્રયત્ન કરશો એટલું તમને આવડશે. ફરીથી બીજું સેન્ટેન્સ લઉં છું, ધ્યાન રાખજો, ઉપર નીચે કમ્પેર કરીને બતાવું છું. ડીડ ધ બોયઝ પ્લે ફૂટબોલ? શું બાળકો ફૂટબોલ રમી રહ્યા હતા? પાસ્ટ ફોર્મ છે તો પહેલા આપણે બનાવીશું યસ થી, પછી બનાવીશું નો થી. બાળકો ઘણા બધા છે મિત્રો, એટલે આપણે યુઝ કરવું પડશે ધે. શું યુઝ કરવું પડશે? ધે. પછી તમને ખબર છે કે નેગેટિવ સેન્ટેન્સ છે અને ડીડ છે તો આપણે શું લખી દેવાનું? ડીડન્ટ, શોર્ટ ફોર્મ. પણ અહીંયા ડીડ ના લખાય, અહીંયા પ્લે છે ને, અને ડીડ નીકળી જાય તો આ V1 છે તો એનું V2 થઈ જાય, એનું V2 થશે પ્લેડ. મિત્રો શેમાં ઈડી લાગશે ને શેમાં વાય નીકળીને આ ઈડી લાગશે, એ બધું આપણે પહેલા બીજા ભાગમાં શીખી ગયા. હવે એને આપણે ડિટેલમાં નહીં લઈએ. તમને V1 નું V2 કન્વર્ટ કરતા આવડવું પડે. અહીંયા ફૂટબોલ છે તો આપણે લઈશું ફૂટબોલ, અને અહીંયા પણ લખીશું ફૂટબોલ. આગળ અહીંયા જોઈશું, ડીડ વી વિન ધ મેચ? શું અમે મેચ જીત્યા અથવા તો જીતી ગયા હતા? તો આપણે એના માટે અહીંયા લખીશું યસ, અહીંયા પણ લખીશું નો, પછી વી પણ લખવાનું છે. પણ નેગેટિવ સેન્ટેન્સ હોય તો ડીડ નું થઈ જાય ડીડન્ટ. આ વિન એ V1 છે, ડીડ નીકળી જાય તો એનું V2 થઈ જશે, વોન. અને પાછળ આવી જશે ધ મેચ. શું આવી જશે પાછળ? ધ મેચ. જેટલું ધ્યાન રાખશો મિત્રો એટલું તમને આવડશે. ના ખબર પડે તો વારંવાર વિડીયો જોતા રહો, જેથી તમને થોડી વધારે ખબર પડે. હવે આપણે લઈશું, ડીડ મોહન સ્ટોપ ધ બોલ? શું મોહને બોલ રોક્યો હતો? યસ, હા, અને નો, ના. મિત્રો હવે આવડી જવું પડે. મોહન છે, છોકરો છે તો આપણે શું લખીશું? હી લખીશું. આ ડીડ છે એ નીકળી જાય તો શું આવશે? ડીડન્ટ આવશે નેગેટિવમાં. અને આની અંદર V1 છે તો V2 આવશે, સ્ટોપ્ડ થઈ જશે. વ્યંજનની આગળ સ્વર છે તો ડબલ વાર પી થઈને ઈડી લાગશે. આ બધા નિયમોમાં તમને યાદ હોવું પડે. અને પાછળ બંને જગ્યાએ આપણે લખી દઈશું ધ બોલ. ધ્યાન રાખજો મિત્રો, સુઈ ન જતા. હા. ડીડ સોનલ ડ્રો એ રંગોલી? શું સોનલે રંગોલી ડ્રો કરી હતી? તો યસ, સોનલ માટે વાપરીશું સી. હવે અહીંયા હકાર છે એટલે ડીડ નોટ તો આવે નહીં, પણ ડ્રો એ V1 છે એનું V2 કરવાનું, ડ્રેવ. પાછળ આવશે એ રંગોલી. અને નો થી બનાવીશું તો નો, સી. પણ નો થી બનાવો એટલે શું આવે? ડીડન્ટ. પછી ડ્રો એ રંગોલી. હવે આપણે મિત્રો ફરીથી ઉપર જઈશું. આપણે એક ગડબડ ખાલી થઈ ગઈ છે.
આપણે અહીંયા લખ્યું છે ડીડન્ટ, પણ ડીડન્ટ પછી આપણે આ રાઇટ લખવાનું હતું, એ બાકી રહી ગયું છે, એ તો લખવું જ પડે, રાઇટ એ લેટર. કારણ કે અમિતનો આપણે હી લીધો છે, પછી નેગેટિવ છે એટલે ડીડન્ટ લખવું પડે, પછી અહીંથી જ ચાલુ કરવું પડે, રાઇટ એ લેટર. પણ હકારમાં આપણે ડીડન્ટ ના લખ્યું હોય એટલે રાઇટનું શું થઈ જાય, વ્રોટ. આની અંદર પણ નકારમાં આ પ્લે પહેલા લખવું પડે, પછી શું લખવું પડે, ફૂટબોલ. આની અંદર પણ નકારમાં ડીડન્ટ પછી શું લખવું પડે, વિન, અને વિન પછી શું લખવું પડશે આપણે, ધ મેચ. આમાં પણ આપણે ડીડન્ટ પછી પહેલા શું લખવાનું, સ્ટોપ, અને સ્ટોપ પછી શું લખવાનું, ધ બોલ. હવે આવશે ડીડ ધે બાય ધ હાઉસ, શું તેઓએ ઘર ખરીદ્યું હતું? આપણે લખીશું યસ, પછી ધે જ લખવાનું, અહીંયા પ્રોનાઉન જ આપ્યું છે. હવે યસ છે એટલે ડીડન્ટ તો આવશે નહીં, પણ બાય જે છે ને V1 એનું V2 થશે બોથ, BOUGHT, બોથ, અને પાછળ લખાશે ધ હાઉસ. હવે નેગેટિવ બનાવવાનું તો નો લખીશું, પછી આ ધે લખીશું. નેગેટિવ હોય એટલે ડીડન્ટ તો લખવું જ પડે, અને ડીડન્ટ લખ્યા પછી ધે પછીનું જે વાક્ય બાકી છે એ આખે આખું આપણે લખી દઈશું, બાય ધ હાઉસ. આગળ આપણે જઈશું. ડીડ મિસિસ મોદી ટીચ એ સોંગ, શું શ્રીમતી મોદી ગીત ગાતા શીખવાડતી હતી? તો આપણે પહેલા યસથી બનાવીશું. મિસિસ મોદી એ સ્ત્રી છે તો આપણે લઈશું સી. હકાર સેન્ટેન્સ છે, પોઝિટિવ છે, એટલે ટીચનું V1 છે તો V2 કરવાનું. V2 શું થશે, ટોટ, TAUGHT, તમને યાદ હોય તો. અને પછી આવશે એ સોંગ. ખબર પડે છે ને તમને મિત્રો? હવે આવે છે નો. સી તો રહેશે જ, પણ નો હોય તો ડીડનું શું થઈ જશે, ડીડન્ટ થઈ જશે. અને મિસિસ મોદી પછીનું આખે આખું સેન્ટેન્સ આપણે લખવાનું રહેશે, ટીચ એ સોંગ. આગળ આપણે જોઈએ, આની અંદર અહીંયા લખેલું છે, ડીડ પૂજા ઓપન ધ ડોર, શું પૂજાએ દરવાજો ખોલ્યો હતો? તો યસ. ચલો પૂજાની જગ્યાએ શું વપરાશે, પૂજાની જગ્યાએ સી, વેરી ગુડ. અને ઓપન છે, V1 છે, એનું V2 શું થશે, ઓપન. બરાબર છે, પણ ડબલ એન થઈ જશે, સ્વર છે આગળ એટલે ઓપન્ડ ધ ડોર. ચલો નેગેટિવ બનાવશે, બોલો તો. નો, સી. સી, ડીડન્ટ ઓપન્ડ, ઓપનડ. પછી ઓપન્ડ ના આવે, પછી આવે ઓપન ધ ડોર. આપણે V2 કેમ કર્યું, અહીંયા ડીડન્ટ નહોતું, અહીંયા ડીડન્ટ હોય એટલે V2 કરવાનું નથી, એનું ઈ જ લખવાનું છે. હવે આગળ આપણે જોઈશું, ડીડ ચેતન બ્રેક ધ ગ્લાસ, શું ચેતને કાચ તોડી નાખ્યું હતો? તો ચલો યસથી આપણને નક્ષભાઈ બનાવડાવશે. યસ, ચેતન માટે શું વાપરીશું, હી, વેરી ગુડ. હવે આમાં ડીડ તો આવે નહીં, પણ બ્રેક V1 છે તો શ્રેયસને પૂછીશું, V1 બ્રેક છે એનું શું થશે, V2 બ્રોક. રોક, BROKE, અને પાછળ લખીશું ધ ગ્લાસ. નેગેટિવ સેન્ટેન્સ બનાવો નક્ષભાઈ. નો, હી, નો હોય એટલે શું લખવું પડે, ડીડન્ટ, અને પછી આખે આખું સેન્ટેન્સ લખી નાખવાનું, બ્રેક ધ ગ્લાસ.
આગળ અહીંયા લખ્યું છે ડીડ ધ બોયઝ શાઉટ ઇન ધ ક્લાસ. શું બાળકો ક્લાસમાં અવાજ કરી રહ્યા હતા? યસ. ધ બોયઝ એટલે ધે, શાઉટ જે છે SHOUT એનું V2 શાઉટેડ થશે SHOUTED. અહીંયા ભલે ટી વ્યંજન છે પણ એની આગળ 2 વખત સ્વર આવે છે એટલે ટી ડબલ ન થાય. ઇન ધ ક્લાસ. નો થી બનાવીશું તો નો, તે અને નો આવે એટલે ડીડન્ટ આવશે, ડીડન્ટ, અને ધ બોયઝ પછીનું આખું સેન્ટેન્સ લખી દેવાનું. શાઉટ ઇન ધ ક્લાસ. હવે આપણે લઈશું એક્સરસાઇઝ 4. ફોર્મ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો. પ્રશ્ન વાક્યો બનાવીને યસ અને નો માં ઉત્તર લખો. તરુણ ક્લોઝડ ધ ડોર. તો હવે ક્વેશ્ચન બનાવવા માટે શેનો ઉપયોગ થાય? ડીડ નો થાય, તમે વાત કરી હતી સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. તો પહેલા ડીડ લખવાનું, પછી તરુણ લખવાનું, પણ ક્લોઝડ ઈ V2 છે. ડીડ આવી ગયું એટલે V2 નું શું કરી દેવું પડે? V1, અને પછી ધ, અને પછી ડોર. પછી તો એકદમ ઈઝી છે. યસ અને નો લખો. તરુણ હી છે તો હી લખો. અહીંયા ડીડ લખવાનું ને અહીંયા ડીડન્ટ લખવાનું. ઓકે. જો શોર્ટમાં આન્સર આપ્યો ને એટલે આપણે યસ વાળા સેન્ટેન્સમાં ડીડ લખ્યું. જો પૂરા સેન્ટેન્સમાં વાક્યમાં જવાબ આલ્યો તો યસ વાળા સેન્ટેન્સમાં ડીડ આવતું નહીં. ચાલો 1-2 સેન્ટેન્સ તમને હું શીખવાડું એટલે તમને વધારે ખબર પડે. હવે અહીંયા લખેલું છે ગ્રાન્ડફાધર ટોલ્ડ અસ એ સ્ટોરી. દાદા હમને, અસ એટલે અમને, વાર્તા કહેતા હતા. હવે ક્વેશ્ચન બનાવવા માટે પહેલા મૂકવું પડે ડીડ. હવે મિત્રો જોજો, આખું સેન્ટેન્સ એનું એ જ લખવાનું છે. ખાલી આ જે V2 છે ને એનું V1 કરવાનું છે. બીજો કોઈ ફેરફાર નથી. અહીં લખ્યું છે ગ્રાન્ડફાધર, તો આપણે લખીશું ગ્રાન્ડફાધર. આ V2 છે ટોલ્ડ, એનું V1 શું થશે? ટોલ્ડનું ટેલ. ટોલ્ડનું V1 શું થશે? ટેલ. પછી લખવાનું અસ એ સ્ટોરી. અસ એ સ્ટોરી. ક્વેશ્ચન બનાવ્યું એટલે પાછળ આવશે ક્વેશ્ચન માર્ક. હવે અહીંયા યસ લખીશું, અહીંયા નો લખીશું. ગ્રાન્ડફાધર હીમાં આવશે તો હી લખવાનું. અહીંયા યસ છે તો ડીડ, અહીં નો છે તો ડીડન્ટ. મિત્રો બહુ સહેલું છે. હું તો કહું આવા સેન્ટેન્સો છોડાય જ નહીં. તારક કોટ ધ બોલ્સ. તારકે દડો પકડ્યો. તો પહેલા ડીડ લખી દેવાનું. મેં તમને કીધું એમ આખું સેન્ટેન્સ એ જ લખવાનું છે. આ જે V2 છે ને એનું V1 કરવાનું છે. તો પહેલા હું તારક લખીશ, નામ હોય તો કેપિટલ જ રે. ચલો, કોટ છે એનું V1 કેચ. વેરી ગુડ. CATCH કેચ. પછી આવશે ધ અને બોલ. અહીંયા લખીશું યસ, અહીંયા લખીશું નો. તારક છોકરો છે એટલે હી લખીશું. ઉપર આવે છે ડીડ અને નીચે આવે છે ડીડન્ટ. હવે લખ્યું છે વી વોન ધ મેચ. અમે મેચ જીત્યા. તો એમાં પહેલા આવશે અહીંયા ડીડ. આખું સેન્ટેન્સ જ લખવાનું છે. વોન V2 છે એનું V1 કરવાનું છે. તો અહીંયા આવશે વી. હવે વોન એ V2 છે એનું V1 થશે વિન. ધ મેચ. ક્વેશ્ચન માર્ક. યસ નો. અહીંયા આવશે વી.
વી, અહીંયા આવશે ડીડ અને અહીંયા આવશે ડીડન્ટ. ઓકે, હવે આપણે લખ્યું છે અહીંયા રેખા wrote a letter. રેખાએ પત્ર લખ્યો. આપણે પૂછીશું અહીંયા, બોલો તો. Did ડીડ, Rekha રેખા. wrote a letter? નો ડીડ આવે તો V2 નું V1 થઈ જાય. રાઇટ એ લેટર. જ્યારે પણ સાહેબ ડીડ હોય ને એટલે V2 નું V1 કરી જ નાખવું પડે. પછી અહીંયા Yes. યસ, She did. વેરી ગુડ. સી ડીડ રેખા છે એટલે સી લીધું છે. No. નો, She didn't. સી ડીડન્ટ. વેલ ડન, ગુડ ટ્રાય. હવે આપણે અંશભાઈને પૂછીશું, નક્ષભાઈને પૂછીશું. સોરી, અંશભાઈ તો નથી આયા આજે. સરલાબેન મેડ ટી ફોર અસ. સરલાબેને અમારા માટે, અસ એટલે અમારા માટે ચા બનાવી હતી. બોલો, પહેલા શું લખીશું? ડીડ, પછી સરલાબેન. Make. વેરી ગુડ. સરલાબેન. મેડ એ V2 છે, એનું V1 થઈ જશે મેક. Tea ટી for ફોર us. અસ. અને ક્વેશ્ચન માર્ક કરવાનું નહીં ભૂલવાનું. પછી બોલો યસ વાળું. Yes. યસ, She સી ડીડ. did. No. નો, She didn't. સી ડીડન્ટ. Didn't. સી ડીડન્ટ. કાન ખુલ્લા રાખો મિત્ર. શું સર બોલે છે બધું સાંભળો. આ ભાષા તો સાંભળવાથી પણ આવડી જાય, લખવાની એ જરૂર નથી. ચલો હવે આપણે શ્રેયસભાઈને પૂછીશું. ધ ચિલ્ડ્રન ડ્રેન્ક મિલ્ક. બાળકોએ દૂધ પીધું. પ્રશ્નાર્થ બનાવો. Did ડીડ children ધ ચિલ્ડ્રન. drink milk? યસ, ડ્રેન્ક V2 છે, એનું V1 થઈ જાય ડ્રિંક. મિલ્ક અને ક્વેશ્ચન માર્ક. ચલો એમાં પોઝિટિવ બોલો હકાર. Yes. યસ, They ધે did. ડીડ. No. નો, They ધે didn't. ડીડન્ટ. વેરી ગુડ, વેલ ડન. હવે નક્ષભાઈને પૂછીશું. અર્જુન વેન્ટ ટુ જામનગર. અર્જુન જામનગર ગયો. બોલો તો ક્વેશ્ચન. Did ડીડ. Arjun અર્જુન. વેન્ટ V2 છે, એનું V1 થાય ગો. પછી આવશે ટુ જામનગર. Nagar? મિત્રો અહીંયા અર્જુન ને જામનગર બંને નામ છે એટલે એનો પહેલો લેટર કેપિટલ જ રહેશે, કારણ કે આ બંને પ્રોપર નાઉન છે. ચલો યસ થી બોલો. Yes. He યસ, હી ડીડ. નો, No. હી ડીડન્ટ. ચલો હવે આપણે આગળ જોઈશું. સરસ. હર્ષદભાઈ સોલ્ડ હી સ્કૂટર. હર્ષદભાઈએ તેમનું સ્કૂટર વેચ્યું હતું. બોલો શ્રેયસભાઈ. Did ડીડ. Harshad Bhai sell સોલ્ડ V2 છે, તેનું થઈ જશે સેલ his scooter? હી સ્કૂટર. અહીંયા ઉતાવળમાં વિડીયોનું રેકોર્ડિંગ કરવામાં હર્ષદભાઈ અમે ભૂલી ગયા છીએ, પણ હર્ષદભાઈ નથી, હરેશભાઈ છે. શું નામ છે? હરેશભાઈ. ચલો યસથી બોલો. Yes. યસ, He હી did. ડીડ. No. નો, He હી didn't. ડીડન્ટ. મિત્રો યસ અને નોમાં કોમા કરવાનું નહીં ભૂલવાનું, અને કોમા પણ આપણે એકદમ નાના જ કરવાના છે.
ધ પોસ્ટમેન બ્રાઉટ એ લેટર, ટપાલીએ પત્રો લાવ્યો. બ્રાઉટ એટલે લાવવું. તો નક્ષભાઈ બોલશે did ડીડ. post ધ પોસ્ટમેન and બ્રાઉટ એ V2 છે, એનું V1 થાય બ્રિંગ. બ્રિંગ એ લેટર. મિત્રો V1 ને V2 તો તમારે કરવા જ પડશે. yes યસ પોસ્ટમેન એટલે હી લખીશું. હી ડીડ. did નો he હી ડીડન્ટ. વી એટ એપલ્સ, અમે સફરજનો ખાધા. છેલ્લું સેન્ટેન્સ હવે હું તમને શીખવાડી દઉં. અહીંયા લખવાનું છે ડીડ, પછી આવશે વી. ડીડ લખ્યું એટલે V2 નું V1 થઈ જશે. V1 થાય એટ નું ઈટ, અને પાછળ આવશે એપલ્સ. હવે યસથી આપણે બનાવીશું તો વી ડીડ. નો વી ડીડન્ટ. તો જોત જોતામાં આપણું ધ સિમ્પલ પાસ્ટ ટેન્સનું ચેપ્ટર પૂરું થયું. પણ મિત્રો આવા વિડીયો બનાવવામાં અમને ખરેખર ખૂબ જ મહેનત પડે છે. તો તમે પણ આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો, જેથી અમને આગામી નવા ચેપ્ટરો બનાવવાના અમને ઉત્સાહ થાય. સબસ્ક્રાઈબ કરો ચેનલ, તો અમને વધારે ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાનના પણ પાઠના આવી રીતે વિડીયો ઉતારવાનો અમને પ્રોત્સાહન મળે. બાય, ગુડ બાય.